गुजरात मलकनी माटी माथी ते घड़ियो करता के भारत देश बनावियो ए वल्लभ सरदार। સરદાર કેમ એનો જવાબ એ આઝાદી પછીના આજ સુધીના 60-65 વર્ષોમાં પડ્યો છે। સરદાર લોખંડી પુરુષ છે કારણ કે લોખંડી એમનું મનોબળ હતું અને લોખંડી એમની નૈતિકતા હતી। આ નાટક એ એમની નૈતિકતા અને એમના મનોબળ એ બંને સુધી પહોંચવાનો પ્રયત્ન છે। જામ સાહેબ, જ્યારે તમારા વડવાઓ રાજ કરતા હતા ને ત્યારની ને અત્યારની પરિસ્થિતિમાં ઘણો ફરક પડી ગયો છે। ભારતના ઇતિહાસની 150 વ્યક્તિરેખાઓમાંની આ એક વ્યક્તિરેખા એવી છે જે ખરેખર અદ્ભુત છે। સાચા અને ખરા સરદારને બતાવવાનો અમે એક પ્રયાસ કરી રહ્યા છીએ જે લોકોને ગમશે અને લોકો એને સર્વમાન્ય કરશે ડેફિનેટલી। આપનું અપમાન કરવા જેટલી મારી हैसियत જ ક્યાં છે જામ સાહેબ? I'm very fortunate કે I got a chance to play this role. આવું પાત્ર એટલે હિસ્ટ્રીમાં ખાલી આપણને આમ સરદાર એટલે લોખંડી પુરુષ, બટ કેમ એ લોખંડી પુરુષ હતા એ એટલે એટલું બધું ખ્યાલ નથી। સરદાર કેમ, for me doing this play has helped me to know the history. It has made me more greedy now to know what would have happened. After joining, after doing the play, after looking at the things that have been coming, the scenes and everything, you get to know what kind of a person he was. અને જ્યારે હું આવ્યો ત્યારે મારી માટે પણ એવું જ હતું કે સરદાર કેમ, પણ I can say now that I'm delighted to be a part of this play. સરદાર કેમ જ્યારે અમે રિસર્ચ ચાલુ કર્યું એ 60 દિવસ હોટલના અંદર ખૂબ વાંચતા હતા બધા, ને તમને એનો એક કિસ્સો સંભળાવીશ। મેં વાંચ્યો છે। નિશાળમાં જ્યારે સરદાર સાહેબ સ્કૂલમાં જતા ત્યારે એક દિવસ એવો બન્યો હતો કે એક ટીચર ટાઈમ પર નહોતી આવી, તો સરદાર સાહેબ એ ઉંમરમાં એ વસ્તુ બોલ્યા છે કે તમે મોડા આવ્યા હતા એટલે અમે ગીત ગાવાનું ચાલુ કર્યું હતું, તો હું માફી શા માટે માંગુ? दुर्घर्ष तो कई भग्न अने अधनग्न रुधिर लाल अभारत वर्ष तो संघर्ष तो दुर्घर्ष तो। જો આપણને આજે એમ લાગતું હોય કે દેશમાં કોઈ ચેન્જની, કોઈ બદલાવની જરૂર છે, હજી એ દેશ આપણે પામી નથી શક્યા, એ દેશ આપણે બનાવી નથી શક્યા કે જેના સ્વપ્નોને લઈને આઝાદીની આખી લડત લડાઈ હતી, તો ક્યાંક સરદારની ખોટ છે આપણે માનવું પડે। ગુજરાતી રંગભૂમિ પર સૌપ્રથમ વાર સરદાર પર કોઈ નાટક બની રહ્યું, દરેક ગુજરાતીઓ આ નાટક જોવું જ રહ્યું એવું માનું છું। અને આ નાટક મિહિર ભૂતાના લખાણ અને રાજ પાટીલના લખાણથી તૈયાર થયું છે। મિહિર ભૂતાનું દિગ્દર્શક ખૂબ સરસ છે, વૈદિશ ઝવેરીએ એમાં ખૂબ મહેનત કરી છે અને મારી આખી ટીમે આમાં ખૂબ મહેનત કરી છે અને લોકોને ચોક્કસ કંઈક નવું જોવા મળશે એવી હું આશા રાખું છું। જો આપણે આ નાટક નથી જોતા તો આપણે ઘણું બધું ગુમાવી રહ્યા છીએ અને પ્રેક્ષકોને મારી એવી વિનંતી છે કે સરદારને જુઓ, સમજો અને માણો। પ્રેક્ષકોને એક જ વિનંતી છે કે તમે બહુ રેગ્યુલર એવા નાટકો જોયા છે કે જેમાં સાસ વહુ એ જ બધા તમને દેખાયા છે, પણ આપણો દેશ આજે એક શું કામ છે એ જો જાણવું હોય ને
તો પ્લીઝ તમે આવીને આ નાટક જુઓ, એટલે તમને ખબર પડશે કે આજે આપણો ભારત દેશ એક શું કામ છે. જરૂરથી આ નાટક જોવા માટે આવજો. જોવા જરૂર આવજો. હેટ્સ ઓફ ટુ ધીસ ગ્રેટ પર્સનાલિટી. આ જે દેશનો નકશો આપણે જોઈ રહ્યા છીએ એ પણ આપણને સરદારની દેન છે. એ ન હોત તો કદાચ આ નકશો કદાચ 100 ટુકડામાં, કદાચ 600 ટુકડામાં, કેટલા ટુકડાઓમાં વહેંચાયેલો હોત આપણે કહી નથી શકતા. સરદાર, ભારતનું ગૌરવ, ગુજરાતનું અભિમાન.